હા કેમ કઈ થાય છે? આ તો બહુ દુખે તું દવા સમયસર પીતી હોય તો હા મારું બીપી પણ વધી ગયું છે. વધી જાય ને, પણ માનસિક ટેન્શન લઈને ચાલ્યા કરે તો ટેન્શન ઘરમાં જ હોય તો ટેન્શન જ લે ને. મમ્મી પપ્પા, હું તમને એવું કહેતો હતો કે અમે ઓલા સૌજીભાઈના છોકરાના લગ્ન છે કે નહીં, હા 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 તો એમાં જઈએ છીએ અને આને ઘરે રાખતો જાઉં છું. ઘરે હું લેવા? હવે ત્યાં પણ બે જણાને કીધું છે, ખોટું હું કામ લઈને જવા જોઈએ આપણે? ત્યાં છોકરી હું તને નડેસ લઈ જાય ને, આમ તો બહુ લઈ આવ્યો તો ઘરે મોટા ઉપાડે. નડવા વાળી વાત નથી. હવે ત્યાં સજોડે કીધું હોય અને આપણે હાગમટા જઈએ તો સારું લાગે. રે એની વાત બરાબર છે. અરે કઈ વાંધો નહીં બેટા, એમાં પૂછવાનું શું હોય? આ મૂકી જજો અને રાખીશ બસ. હા, હા સેવા કરવા માટે ઈ એક જ ઊભા છે અહીંયા. તમે કરી શકો છો, કઈ વાંધો નથી. વાહ, એટલે અત્યારે તમને કદાચ નહીં ગમતી હોય. મારે કોઈ સેવા કરવાની જરૂર નથી. મારે પોતાની સેવાય નથી થતી, બરાબર? તમને બહુ સેવા કરવાનો શોખ હોય તો તું મારી સેવા કર. મારે આની કોઈ સેવા કરવાની જરૂર નથી. કેમ કે તમને નથી ગમતી એટલે? હા, અરે બેટા, નાટ પાડી ત્યાં લાવ્યો ને ત્યારે જ ના પાડી હું હતી. પણ નાટ પાડતો હતો ને, હવે મને પણ ગમવા લાગી છે. અને આ પીવું કેટલી ડાયરી દીકરી છે તને ખબર છે? હવે છે ને તને પણ ગમવા લાગશે ધીરે ધીરે. તો એની સાથે વાતચીત તો કર. નથી કરવી મારે વાત. ક્યારેક લાગણીઓ છે ને આજુબાજુ છુપાયેલી હોય છે, ખાલી બસ આપણને ગોતવામાં વાર લાગે છે. આ સાચું જ કહે છે. બસ હવે આપણે દીકરી છે એવું સમજીને ચાલવાનું, થોડું ઘણું લેટ ગો કરી રહેવાનું. જો મને ગમવા લાગી છોકરી કેટલી ફાઇન છે, તને પણ ગમશે ધીરે ધીરે. એની સાથે બે ચાર વાતો કરો, પછી તમે ડાયરેક્ટ આ તો નથી ગમતી એની જ વાત કરો છો કે આ ઘરમાંથી બહાર જવાની જ નથી, તો શું કામ તમારે બાકી બધી વાત કરવી છે? પસંદ કરવાની કોશિશ કરો ને. તું એવું ઈચ્છે છે ને કે મારી માને ઘરની બહાર જાવ તો ભલે જાય, પણ આને હું નહીં જવા દઉં, હે ને? મેં ક્યારે એવું કીધું કે તમે ઘરની બહાર જાવ? એમ કહેવાનો મતલબ એવો જ થાય તારો. તે મને હું કીધું કે હવે એ તો આ ઘરમાંથી જવા જ નથી, એનો મતલબ તું મને કહેશ કે તમારે જાવ જાવ, એ નહીં જાય. ભગવાન, જો સાચું કેવું હર્ષદ, હવે તું છે ને બધી વાતને એક્સેપ્ટ કરી લે. મને સમજાવવાની કોશિશ ન કરો. તારી તબિયત એના લીધે જ વધારે બગડે છે. સારું ને, તમે રાજી થાવ. મારી તબિયત બગડે તમે રાજી થાવ. તમને સારું લાગે ને? તમે હું બીમાર પડું, તમને બધાને સારું લાગે, હું જટ ઉકલી જાઉં ને તો તમે બધા છૂટી જાઓ. અને આના લીધે જ બધું થાય છે. આમાં હવે આ વાત એક્સેપ્ટ કરવાની ક્યાં આવી? જ્યારે એ માણસને નક્કી જ કરી લીધું છે અંદરથી કે આને બોલાવવાની જ નથી થતી, એને લીધે જ એ વધારે દુઃખી થાય છે. આ બધું ટેન્શન લઈને ચાલે છે, એમાં એનું શરીર બગડે છે, તબિયત બગડે છે, માથું દુખે છે. કેટલા સારા ડોક્ટરને બતાવ્યા તોય કોઈ રિપોર્ટ બધા નોર્મલ આવે છે ને કાંઈ છે ખબર જ નથી પડતી. તો હું કામ રાખો એને અહીંયા મૂકી આવો. નથી જોતી મારે. ઓકે, હવે નથી જોતી. એક પોતાના પરિવાર માટે સંતાન નથી આપે. મમ્મી, આમાં અને આને રોડ ઉપરથી ઉચકી લાવ્યો. એને હું મારા પરિવારનો, મારો વંશવેલો, પોતાનું સંતાન માની લો. પણ આમાં શું ખામી છે? એ તારું લોહી નથી, ઈ ખામીશ. તને કઈ ભાન છે કે નહીં? તને એટલા દિવસોથી કહેતી આવું છું કે આ મને પસંદ નથી તો નથી. સમજવા કેમ તૈયાર નથી થતો? લોહીની વાતો કરે છે. અરે પણ કદાચ એવું પણ બને કે આપણે દીકરીને સ્વીકારી લઈએ અને કદાચ અત્યાર પછી પણ પારણું બંધાય. કદાચ એવું પણ બની શકે છે ને. હજી તો ભગવાનની દયા અને ભગવાનના હાથ બહુ મોટા છે. અરે તું શું કામ આવું ચિંતા કરે છે? તમારે વધારે મગજમારી જ કરવાની. ભગવાનની હાટું મને જીવતી રાખી, શું પડી લે ને તો સારું. છૂટી જાવ તમારા બધામાંથી. બસ આવી જ વાત કરવી છે, નબળી વાતો કરવી છે. સારી વાતો તમારથી થતી નથી. છો બેટા, હવે છે ને તું આપણે ચિંતા નહીં કર. અને તમારે જે મેરેજમાં જવાનું છે ને, તું જજે. આજે ને પીવું મારી સાથે રમશે. હા ઠીક છે, તું ચિંતા નહીં કરતો જરા. મને એવું હતું કે મમ્મીને ક્યાંક સમય મળી જાય, મોકો મળી જાય અને કદાચ એને ગમવા લાગે, પણ નથી લાગતું કે મને આ શક્ય બને. કઈ નહીં બેટા, હવે તો એની વાત છોડી દે ને. કઈ વાત એ પણ એક્સેપ્ટ કરશે, ધીરે ધીરે કરશે. બસ હું એને સમજાવીશ. ત્યાં તો સાસરે જવાની એવી નહીં થઈ ગઈ હોય. હા, બધી જવાબદારી માથે લઈને ફર. ચાલ, જજો બેટા, તું જા. હું જાઉં છું. દાદા સાથે રમજે, અરે બેટા, હેરાન ન કરતી એને. અરે નહીં કરે બસ. અને સારું લાગે તો બહારે રમજે, એને સારું લાગે તો. હાલ. કઈ વાંધો નહીં બેટા, આપણે સાથે ગાર્ડન લઈશું. બાને પણ લઈ જઈશું. આવશે ને? નથી આવું મારે. હવે તો ચાલ્યો ગયો, પણ હવે તો થોડી ખુશ થા.
ખુશ થવા માટે હું કેવું મારે તમને? અરે બસ આનો કોઈ જવાબ જ નથી. બધા જવાબ છે મારી પાસે. અને ભગવાન આપણી કસોટી લઈ રહ્યો છે. આપણા દીકરાના ખોડે પાણું નથી બાંધતો. હવે એની જ્યારે ઈચ્છા થશે ત્યારે એ બાંધશે. ત્યાં સુધી તો આપણે દીકરીને રાખીએ ને, હું એમ કહું છું. શું કરવા મારી લાગણીઓ સાથે રમો? શું બગાડ્યું છે મેં તમારું? એક જ આશા છે, મારા દીકરાના ઘરે સંતાનો. આ તો દરેક મા બાપની ઈચ્છા હોય, એમાં નવાઈની વાત ક્યાં છે? પણ ભગવાનની ઈચ્છા નથી. ભગવાન આપણી કસોટી કરે છે, ભગવાન આપણી પરીક્ષા લે છે, અને આપણે પરીક્ષા આપવાની છે. એમાં આપણે પાસ થઈ જઈશું તો ઉપરવાળા મહાદેવ દેવોના દેવ પર તો વિશ્વાસ રાખ કમસે કમ. મારો વિશ્વાસ નથી રહ્યો, અને વિશ્વાસ તમે જ બધાએ તોડ્યો છે. હશે ને મારે યારે કોઈ મગજ મારી. અચ્છા, તું રૂમમાં આરામ કર. અહીંયા આપણા જે ગાર્ડનમાં ફરવા જઈશું, બહાર નહીં આવે ને તો કઈ નહીં. આઈસ્ક્રીમ ખાઈશું, પાણીપુરી ખાશું. અરે બેટા, હું તને એક વાત કહું. મારે પર છે ને એક કામ માટે જરા બહાર જવાનું છે. એટલે છે ને બા ઘરમાં એકલા જ છે, અને મમ્મી પપ્પા તો તને ખબર છે ને કે મેરેજમાં ગયા છે. એટલે હું કહું, બા એકલા છે, બાની તબિયત નથી સારી, બહાર રૂમમાં છૂટા છે, તો થોડું ધ્યાન રાખજે. હું હમણાં 15 જ મિનિટમાં આવી થઈશ પાછો. હે? હા, તમે કઈ ટેન્શન નહીં લેતા, હું બાને સાચવી લઈશ. અરે વાહ, મારો ડાયો દીકો, બસ બાને ધ્યાન રાખવાનું. જો બા છે ને તને ના પાડશે ને તો તારે ધ્યાન રાખવાનું. બરાબર છે? બાનું ધ્યાન રાખજે. હું હમણાં જ આવ્યો 15 જ મિનિટમાં, અને હું તારા માટે નાસ્તો પણ લઈ આવીશ. બસ. અને બાન પાછી કહેતી નહીં આ બધી વાત. હા હા. ચાલ બેટા, હું જાઉં. તું બાનું ધ્યાન રાખજે તારા રૂમમાં. હા, એ થોડીક તુવેરો લાવી એટલે મેં સાફ કરી દઉં. શું કરું, બેઠા બેઠા ટાઈમ નથી જતો. વહુને લોકો ગયા મેરેજમાં. હા, એકલા જ છીએ છો. સારું. દાદી, તમને કામ કરવાની ના પાડી તોય તમે શું કામ કરો છો? તમને અત્યારે મજા નથી તો આરામ કરો ને. તમ તારે હું બધું કામ કરી નાખીશ. હા, પછી કરું તને. તને કોણે કીધું અહીં આવવાનું? જા. તમને મજા નથી ને એટલે હું આવી છું. મને મજા જ છે. તું તારું કામ કરશે. પણ હું બધું તમારું કામ પૂરું કરી નાખીશ. સુઈ જાઉં ને. તને કોઈ ના પડે સમજાતું નથી? હું કરી નાખીશ મારું કામ. મને ટેન્શન ન અપાય. ઓકે, લાગુ તને. જા, જઈને બેસ, મારું કામ કરી દઈશ. સંભળાતું નથી તને? ગઈ હોત તો એ લોકો હારે. શું થાય છે દાદી તમને? આખી માર અડમા મને. ભગવાન, અચાનક ચક્કર આવવા માંડ્યા. અલ્યો દાદી, પાણી પીવો ને. નથી પીવું મારે પાણી. ક્યાં નીકળું છું? કાગી જાગી લો. આ હલો દાદા, તમે જલ્દી ઘરે આવો ને. દાદીને કંઈક થઈ ગયું છે. એ હા. દાદી હાલો, તમને હું સોફા પર લઈ જાઉં. હાલો ને દાદી. હાલ ઉઠો ને તમે. દાદી ઉઠો ને. હાલો ને, હું તમને સોફા પર લઈ જાઉં. દાદી.
દાદી ઉઠો ને, હાલો ને. એવું સાચું બોલ, તે દાદીને હેરાન તો નહોતા કર્યા ને, એટલે દાદી સાથે આવું કઈ નથી થયું ને? ના, શું તમે પણ દાદી, એ બિચારી શું કરવાની હતી? ભાતી થાય છે મને, આ બંનેને એકલા મૂકીને ગયા શું કામ આપણે બધા? અરે બાપા, મમ્મીની તબિયત એમ નથી સારી રહેતી, ખબર છે ને એમની. હું ફોન કરું ઉપાડ, ક્યારની ફોન કરું છું ને તે કે ફોન નથી ઉપાડતા. ચક્કર આવી ગયા મતલબ એમને પ્રેશર હાઈ થઈ ગયો છે. લો મમ્મી બેસો, પાણી લઈ આવ. એકદમ અંદરથી બેસી આરામથી બેસો છે. હા તો બેસો, આરામથી બેસો. ઠીક છો? બરાબર છે. શું થયું તો તમે લોકો ફોન કેમ નહોતા ઉપાડતા? કહ્યું હતું ને કે દવાખાને જઈને સીધો ફોન કરજો, હવે ડોક્ટર શું કહે છે શું નહીં, પણ એ કે ફોન ના ઉપાડે, ચિંતા ના થતી હોય એમને. દવાખાને જઈને આનો ઈલાજ કરાવું કે તને ફોનમાં જવાબ આપું? પણ એક વખત કહી તો દે ને વ્યક્તિ. દવાખાનાનો ફોન સાયલન્ટ હોય બેટા, હમણાં જ અમે જોયો. કાંઈ નથી, સારું છે, આપણે સમયસર વહેલા પહોંચી ગયા ને. બસ મમ્મી થોડું માનસિક નથી, થોડું પ્રેશર વધી ગયું. પણ થયું શું હતું મમ્મી? અચાનક તમે બેભાન કેવી રીતના થઈ ગયું? પીવું કહેતી હતી કે તમે રવા દો ભાભી, હું કહું, મમ્મીને પ્રેશર વધી ગયો હશે હા પીયુના કારણે. નહીં મમ્મી, બિચારા મમ્મીને એનું તો ટેન્શન હોય છે, બાકી કઈ નહીં. એટલા માટે હું નથી ને. એવું જ છે. તને કહ્યું હતું ને બુદ્ધિ વગર નહીં જોતું, કીધું હતું ને કે રૂમની બહાર નહીં નીકળતી, કરી અને તે હેરાન. એકવાર કહીએ ને સમજે જ નહીં, આજથી તારી બધી મસ્તીઓ બંધ કરી દેવાની છે. એક પણ રમકડું તને નહીં મળે, ઘરમાં ને ઘરમાં રહેજે એટલે ખબર પડશે. હજી ખીજાજો, હજુ ખીજાયેલું થોડું. પણ દામિની બસ નેહા, છોકરી પર હું કામ ખીજાવ છો? મારા મનમાં એવું કાંઈ નથી, મારી ભૂલ હતી. મેં આ છોકરીને ઓળખવામાં ભૂલ કરી, અને જ્યારે તમે કોઈ નહોતા ને ત્યારે આ છોકરીએ મારો હાથ પકડ્યો હતો. શું બોલો છો? હા મમ્મી સાચી જ વાત કરે છે. તે લોકો બે જણા રસોડામાં હતા અને મમ્મી બેભાન થઈ ગયા અને પડી જતા હતા ને, તો મારી દીકરીએ બચાવ્યા અને તાત્કાલિક એણે મને ફોન કર્યો, પછી આ દેવાને ફોન કર્યો. ત્યારે અમે તાત્કાલિક આવ્યા ત્યારે મમ્મી સોફા પર સૂતા હતા. હા બેટા, આજે હું જો જીવતી હોય ને તમારા બધાની સામે બેસી હોય ને તો આ છોકરીના કારણે. હું આ છોકરીને ઓળખી ન શકી. અરે ડોક્ટરે તો એમ કહી દીધું તું કે થોડું મોડું થયું હોત ને તો જોવા ન મળે. શું વાત કરે છે? હા બેટા, વાત સાચી છે. આ દીકરીના કારણે આજે હું જીવતી છું, અને હું હંમેશા આ દીકરીને નકારતી રહી ને બહુ બરભૂલું કીધું. હમા બેટા, હટીશ નહીં. મારી ભૂલ થઈ ગઈ કે મેં તને ખીજાણી અને હંમેશા આને હદૂત કરતી રહી. એટલે એ છોકરી રસ્તા પરથી મારો દીકરો લાવ્યો, પણ આ છોકરી બહુ સમજદાર છે, ડાઈ છે. એટલે કોઈક એવા મા બાપની દીકરી છે કે જેને દયા હશે, ભાવ છે, લાગણીઓ છે, એ લાગણીઓથી ને દાદાનું દિલ જીતી લીધું. અને આજે જે મારું આઈ એમ સો સોરી બેબી. હવે સોરી કેશ, એ લખી જાય લીધું ને. મને એમ કે તમે દાદીને હેરાન કરતા હશો ને, એટલે મેં કહ્યું આઈ એમ સોરી. બસ અરે માફી તો મારે માંગવી. સોરી બેટા, માફ કરી દે મને. આજથી ને હું તને સરસ અને મસ્ત રીતે રાખીશ. મસ્ત મસ્ત કપડા, રમકડા, ચોપડા, નોટબુક બધું લઈ આપીશ. અત્યારે રૂમાલ આપો વાહ મમ્મી વાહ, બે રહે દુરસ્ત આए, કમ સે કમ ચલો રહી રહીને તમને સમજ તો આવી કે હવે મારી દીકરીને દાદાની સાથે દાદી પણ મળી, મમ્મી પપ્પાને કોઈ પણ મળી ગયા. ક્યાં બેટા? દાદી દાદી તમે રાતે મને વાર્તાઓ સંભળાવશો ને? હા બેટા, બધી વાર્તાઓ સંભળાવીશ, હો ને? પણ તારે મારી સાથે સૂવું પડશે. એ હા, હું આવી જઈશ બાજુમાં. મને કઈ બહુ વાર્તાઓ સંભળાવી નથી એટલે હું સાંભળીશ હવે તો. હવે તો મારી દીકરી પીયુનો વારો, તારો નહીં, હે ને? મમ્મી તો હવે મને સંભળાવશો નહીં ને કે આપણા ઘરમાં કોઈ સંતાન નથી? આમ કોણે કીધું નથી? એ તો કરે. હા તો એ માનતા નતા. હવે આજ પછી કોઈ દિવસ નહીં સંભળાવો. આ દુનિયામાં કોઈ સ્ત્રી સંતાન વગરની નથી. માટે આજથી આ સંતાન આપણા ઘરનું વારસ.
અને એક વાત કહું મમ્મી, કોણે કહ્યું કે તમારા પેટે જન્મેલું સંતાન જ તમારું કહેવાય? અરે બીજાનું બાળક કદાચ તમે એને પાડી પોસીને મોટું કરો છો અને એને તમે તમારો વારસો સંભાળવા આપો છો તો એ તમારું જ છે ને. બાળક તો બાળક કહેવાય. શું કહેવું? અને જરૂરી નથી કે લોહીના સંબંધ હોવા જરૂરી છે. શું કહેવું ભાભી? સાચી વાત છે. આપણે જેવા બાળકોમાં સંસ્કાર આપે ને એવા સંતાન થાય ને બસ વધે શું છે. તો તારે કઈ બાકી હોય તું પણ કહે ને બે શબ્દ. એટલે હવે રહેશે જ તો હવે ઓલું બધું નહીં થાય ને. બધાને જવું હોય તો જાય, પણ મારી પિયું મારી પાસે રહેશે. લે બોલો, 2 દિવસ પહેલા કાઢવાની વાત કરતા હતા, હવે એની સિવાય બધા નીકળી જાય તો હાલ. સારું, હવે હું કહું, મારે જવાનો વારો થઈ ગયો છે ક્યાં? સાસરે. તો એવું કરો, મારા પણ હવે લગ્નની તૈયારી કરો. એક છોકરો કમી ગયો છે મને તો. કોણ છે કોણ છે એ? જેના બાઈક ફૂટી ગયા? ઓહ, બેન એટલે ખાલી એમ કહેતો હતો કે બાઈક સુધરી ગયા એમ. હા, ફૂટી ગયા તો જે પણ છોકરો હોય અમને લોકોને મંજૂર છે, કારણ કે એટલા સમય પછી બેનબાને કોઈક છોકરો ગમ્યો છે. તને હું કામ મંજૂર છે? હું ક્યાં જઈશ? તમે બધા જે વાતો કરી કરો, હવે તો હું ને અમારી ઢીંગલી. હવે મને લાગે છે કે મમ્મીનું પ્રેશર ક્યારે નહીં વધે. હવે અમારી ઢીંગલી મારું પ્રેશર વધવા જ નહીં દે ને બેટા.